સો નમસ્કાર ફ્રેન્ડ, ફાઇનલી આજે ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે જે ધોરણ 6 થી 8માં મહેકમની જે વધારાના મહેકમની જે જગ્યાઓ હતી જ્ઞાન સહાયકની એના માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું આજે ચાલુ થઈ ગયું છે. આજે આપણે પ્રોપર ડિસ્કસ કરીશું શું શું કોણ ફોર્મ ભરી શકશે, કોણ ફોર્મ ભરી નથી શકતું, અને વય મર્યાદા અને બધું તો ઓલરેડી આપણે ડિસ્કસ બીજા વિડીયોમાં કરેલું છે. છતાં પણ તમને આજે પ્રોપર બધી ડિસ્કશન બધી આજે બતાવીશું કે રીતે બધું ભરવાનું છે, શું બધી ડિસ્કસ. તમારો ભાઈ કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ્સમાં જણાવી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું ટેટા રિલેટેડ નવો વિડીયો તમારા માટે લઈને આવું છું. તમે વિડીયોમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે મારી ટેલિગ્રામ ચેનલ છે, મેં પણ ડિસ્ક્રિપ્શન મૂકી દીધી, ત્યાં પણ તમે જઈને જોઈ શકશો. તો ચલો આપણે ચાલુ કરીએ આજનો વિડીયો. તો આજનો વિડીયો ખાસ કરીને તમે જોઈ શકો છો અહીંયા મારી સ્ક્રીન પર જ્ઞાન સહાય સમગ્ર શિક્ષા અભિયાન જે ફોર્મ વેબસાઇટ છે, પ્રી જ્ઞાન સહાયક SSA.ગુજરાત, ત્યાં જવાનું છે આપણે. ત્યાં તમે જોશો અહીંયા તો એક એડવર્ટાઇઝ કરીને આપ્યું છે. એડવર્ટાઇઝ પર તમે ક્લિક કરશો એટલે તમને પ્રોપર તમને જે પેપરમાં આપી હતી એડવર્ટાઇઝ અહીંયા આપી દીધેલી છે. એ એડવર્ટાઇઝ તમને ક્લિયર લખેલું છે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક 21,000 પગાર 48 વર્ષ માટે. હવે આપણે પ્રોપર જે પૂરેપૂરી એડવર્ટાઇઝ આપી છે, જે 2 વાગ્યાની આસપાસ તમને વાત કરી તે પ્રમાણે એ આવી ગઈ છે. એના પર આપણે ક્લિક કરીએ, શું છે, કોણ ફોર્મ ભરશે, બધું આપણે ડિસ્કસ કરવાના છે. તો આ છે ઇંગ્લિશ વિષય, ખાસ કરીને ધોરણ 6 થી 8 11 માસનો કરાર આધારિત ભરતી છે. તમે જોઈ શકો છો, તમને સ્ક્રીનમાં ક્લિયર દેખાતું હશે. 11 માસ માટે કરાર આધારિત ઇંગ્લિશ સબ્જેક્ટ માટે પ્રાથમિક વિભાગમાં એટલે 6 થી 8 ધોરણમાં ભરવાનું છે. બરાબર. ક્યારથી તે 4 તારીખથી લઈને 10 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. રાતના 11:49 એટલે 10 તારીખ રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. એની વેબસાઇટ છે પ્રી જ્ઞાન સહાયક SSA ગુજરાત. શૈક્ષણિક લાયકાત ખાસ કરીને આપણે વાત કરી દઈએ તો શું હતું એ આપણે જોઈ લઈએ. બધાને ખાસા બધા ક્વેશ્ચનો હતા આના રિલેટેડ, તો અહીંયા ક્લિયર થઈ જાય છે હવે. તો અહીંયા સરકારે એવું નક્કી કર્યું છે કે હાલ પૂરતું જે લોકો અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા હોય અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ 2ની પરીક્ષામાં પાસ થયેલા હોય એ લોકો જ ફોર્મ ભરી શકશે. ચાલે, એટલે ક્લિયર વસ્તુ અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે કે જે લોકો ટેટ 2 ટેટ 1 વાળાને બીજા લોકોને અત્યારે ફોર્મ ભરવાનો મોકો નથી આપ્યો અત્યારે હાલ પૂરતું, તો જે શૈક્ષણિક લાયકાત આપી છે એ છે ઇંગ્લિશ વિષય સાથે સ્નાતક અને રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે જે ટેટ 2ની પરીક્ષા લેવાય છે એટલા જે પાસ ઉમેદવારો એ લોકો ફોર્મ ભરી શકશે. અને ખાસ કરીને ઉમેદવારો સરકારી પ્રાથમિક શાળા વિષયમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટે આ લાયકાત છે. બરાબર. જિલ્લા પસંદગી એ બધું આપણે કરીએ છીએ, એક બધું શોર્ટમાં અહીંયા આખી આપી દીધું છે. તમે અહીંયા જોઈ શકો છો ક્લિયરલી કે શૈક્ષણિક લાયકાત છે શું છે કે અંગ્રેજી મુખ્ય વિષય, તમારો મેઇન વિષય સ્નાતકમાં ઇંગ્લિશ હોવું જોઈએ, ફરજિયાત છે, કમ્પલસરી છે. સ્નાતક ઇંગ્લિશ સાથે કમ્પલસરી પાસ હોવું જોઈએ અને ટેટ 2ની પરીક્ષા પાસ હોવી જોઈએ. આ બંને ફૂલફિલ થાય તો તમે આ ફોર્મ ભરી શકશો, એના સિવાય તમે ફોર્મ ભરી શકશો નહીં. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન લેવાની છે. બરાબર. ઉમેદવારની વય મર્યાદા મેક્સિમમ 48 વર્ષની રાખવામાં આવી છે, જે જ્ઞાન સહાયક 1 2 અને પહેલાં હતી એ પ્રમાણે અહીંયા રાખવામાં આવી છે. મહેકમ સિવાયની જગ્યાઓ ઇંગ્લિશની છે, જે 48 વર્ષની ઉંમર રાખવામાં આવેલી. પછી મેરિટ યાદી ક્યારે તૈયાર કરવામાં આવશે અને મેરિટ યાદી શું છે? તો મેરિટ યાદી આપણે તમને ખબર છે, મેરિટ યાદીની તારીખ પણ અહીંયા આપી દીધેલી છે, તમે જોઈ શકો છો. મેરિટની તારીખ તમને અહીંયા બતાવી દીધી. 12 તારીખ સુધી તમને 12 તારીખે 2 વાગે તમને મેરિટ મળી જશે. 10 તારીખ સુધી તમારે ફોર્મ ભરાવાના છે અને 12 તારીખે તમને મેરિટ મળી જશે 2 કલાકે. અને 17 તારીખે એટલે કે 5 દિવસ પછી સોમવારે તમારે જિલ્લા શિક્ષણ અધિકારીની જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી એટલે ડાયટની ઓફિસમાં જઈને તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે. ત્યાં તમારે રિપોર્ટિંગ કરવાનું, ત્યાં તમારે સ્કૂલ પસંદગી કરવાની હોય છે. તો આ રીતે આખી પ્રોસેસ તમારી ઓનલાઈન 4 તારીખ એટલે આજથી ચાલુ થશે. 10 તારીખ સુધી ફોર્મ ભરાશે અને પછી મેરિટ તમારે 12 તારીખે જાહેર થશે અને પછી 17 તારીખે તમારે સ્કૂલ સિલેક્શન કરવા જવાનું છે અને ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. એ બધું વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છે. બરાબર. તો તમને બતાવ્યું એ પ્રમાણે અરજી, એક મિનિટ, હા, બીજી વસ્તુ બતાવી દો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 2માં ઉમેદવાર મેળવેલા ગુણ આધારે મેરિટ કેવી રીતે તૈયાર થશે. તો અહીંયા તમને બધું ક્લિયરલી વસ્તુ બતાવવામાં આવી છે કે મેરિટ બનાવવા માટે તમારે જે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે ટેટ 2ની પરીક્ષામાં જેટલા માર્ક્સ મળેલા છે એ માર્ક્સ પ્રમાણે તમારે મેરિટ ગુણ તૈયાર થશે. બરાબર. જે રીતે હમણાં આપણે જ્ઞાન સહાયકમાં લીધી એ પ્રમાણે એ રીતે તૈયાર કરવામાં આવશે. જે રીતે તમારે સપોઝ કોઈને 90 માર્ક્સ છે, કોઈને 95 માર્ક્સ છે, તો 95 વાળો પહેલા નંબર પર આવશે. અને એની સેલેરી કેટલી હશે તો તમને બધાને ખબર છે. સેલેરી 21,000 સેલેરી અહીંયા રાખવામાં આવી છે, જે નોર્મલી જ્ઞાન સહાયકની 6 થી 8 1 થી 5માં હોય છે એ જ સેલેરી અહીંયા રાખવામાં આવી છે. બીજી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું કે કરારનો સમયગાળો કેટલો રહેશે એ તમે અહીં જોઈ શકો છો. કરારનો સમયગાળો 11 માસનો રહેશે. ક્યાર સુધી? તો જ્યાં સુધી તમને ફોર્મ જ્યારે તમારું સિલેક્શન થશે ત્યાંથી 11 અને 11 મહિનાનો જે વેકેશનનો સમયગાળો સિવાયનો જે 11 માસનો કરાર છે. બરાબર. એટલે વેકેશનનો સમયગાળો તમારા અંદર કાઉન્ટ કરવામાં નહીં આવે, એના સિવાયનો જે સમયગાળો છે એ રહેશે.
પછી બીજું તમે જોઈ શકો છો અહીંયા કે કરાર કરવાની સત્તા એટલે કોણ કરાર કરી શકશે? તો કરાર કરવાની સત્તા શાળા વ્યવસ્થાપન એસએમસીની રહેશે. બરાબર. કામકાજનો સમય જે તમારો અંગ્રેજી ભાષાનો કામકાજનો દિવસ જે પ્રમાણે સ્કૂલનો ટાઈમ છે એ પ્રમાણે સ્કૂલનો ટાઈમ. પછી શાળામાં રોકાઈને પછી કોઈક વાર શાળાના સમય ઉપરાંત વધારાના સમયમાં શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, સ્વશૈક્ષણિક વગેરે પ્રવૃત્તિઓ તમારે રાજ્યશ્રી શિક્ષણ વિભાગના અધિકારીઓ સોંપે તેમ પ્રમાણે તમારે કામગીરી કરવાની હોય છે. બરાબર. તો આ વસ્તુ તમારે તમારા પેલા લેટર આવશે એમાં પણ બધી વસ્તુ લખી છે ક્યારે તમારું સમયને શું બધું મેન્શન કરેલું હોય છે. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગત્યની સૂચનાઓ. તો અરજીપત્રક પહેલાં મૂકવામાં આવે છે. બધી સૂચનાઓ તમને ખબર છે. 4 તારીખથી લઈને 17 તારીખ સુધી ફોર્મ, 10 તારીખ સુધી ફોર્મ ભરાશે. પછી ભૂલ ઓનલાઈન અરજી કરવામાં ભૂલ કરશે તો અરજી કોઈ પણ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ એટલે કે જે તમે ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરશો એટલે કાળજીપૂર્વક એકદમ જોઈને ચકાસીને ફોર્મ ભરવાનું, કોઈ મિસ્ટેક કરવો નહીં, તો ફરીથી એને એડિટ કરી શકાશે નહીં, એટલું યાદ રાખજો. માત્ર ને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, ઓફલાઈન કોઈ જગ્યાએ ટપાલથી સ્વીકારવામાં આવશે નહીં. પછી મોબાઈલ નંબર અવશ્ય નાખો. પ્રશ્ન એટલે મોબાઈલમાં તમે જ્યાં સુધી મોબાઈલ નંબર રાખ્યો ત્યાં તમારે એક્ટિવ મોબાઈલ નંબર હોવો જોઈએ, કારણ કે તમને ત્યાં મેસેજ આવી શકે છે, ઓટીપી આવી શકે, તો મોબાઈલ તમારો ક્લિયર હોવો જોઈએ. અને પ્રિન્ટઆઉટ, ફાઇનલ પ્રિન્ટઆઉટ તમારે કાઢી લેવાનું, ડાઉનલોડ કરી લેવાનું હોય છે ને એ પ્રિન્ટઆઉટ તમારે ત્યાં ડોક્યુમેન્ટ સાથે બતાવવાની હોય છે. હાલમાં પસંદગી કરેલી પ્રતીક્ષા યાદી હોય તો જેથી ફોર્મ ભરીને નોકરી મળે એવું માનવું નહીં. જો તમે પ્રતીક્ષા યાદીમાં હોય તો એવું નહીં માની લેવાનું કે ફોર્મ ભરેલી નોકરી મળી જશે. એટલે કદાચ એ બધા તમને કદાચ સેકન્ડ રાઉન્ડમાં પ્રતીક્ષા યાદી આપે તો આપે, નહીં તો પછી જે એટલા છે એટલા જ રાખશે, કારણ કે પ્રતીક્ષા યાદી પહેલાંમાં પણ આપી નથી. ન હાજર એના ને આ બધું તો તમે એકવાર વાંચી લેજો, ઓનલાઈન જે વેબસાઇટ પર આપેલું છે. અને બીજું પણ આના રીતે તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો. બરાબર. અરે તારે ફોર્મ પ્રિન્ટ કરી લેને આ બધી વસ્તુ. તો આ ખાસ કરીને તમારા માટે એક જે બધાને ક્વેશ્ચન હતો કે ભાઈ કોણ ફોર્મ ભરી શકશે, તો એ તમને અહીંયા જોઈ શકો છો. ખાસ કરીને અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયેલા લોકો જ અને ટેટ 2 પાસ કરેલા લોકો જ ફોર્મ ભરી શકશે, એના સિવાય બીજા કોઈ ફોર્મ ભરી શકશે નહીં. એટલે જેને ટેટ 1ની પરીક્ષા આપી છે અને અંગ્રેજી વિષય સાથે સ્નાતક છે એ લોકો પણ રાહ જોવી પડશે. કદાચ વચ્ચે ન્યૂઝમાં ચાલ્યું હતું કે ભાઈ એ લોકો નથી મળતા તો આપણે ટેટ 1 વાળા લઈ શકીએ, પરંતુ આના અંદર જે સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે માત્ર ને માત્ર ટેટ 2 પાસ અને ઇંગ્લિશ વિષય સાથે સ્નાતક હોય એ લોકો જ ફોર્મ ભરી શકશે. 48 વર્ષની ઉંમર અને 21,000 પગાર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એના સિવાય તમને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવો, અને મિત્રો સાથે આ વિડીયો તમે બને એટલું શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી ટેલિગ્રામની ચેનલ પણ છે, એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે ત્યાં પણ જોઈન કરી શકો છો. તમને નવા અપડેટ ને બધું અપડેટ મળતી રહેશે. બરાબર. ઓકે, તો ગુડ લક. જેને ફોર્મ ભરવાનું હોય એ ફોર્મ ભરવાનું અહીં આપેલું છે, એ બી તમે જોઈ શકો છો. ફોર્મ ક્યાંથી ભરવાનું છે, તમે જે વેબસાઇટ પર આવશો, પ્રી જ્ઞાન સહાયક એસએસસી ગુજરાત, તો ત્યાં તમે નીચે આવશો, અહીંયા એડવર્ટાઇઝ છે અને ફૂલ એડવર્ટાઇઝ છે, એ તમને લખ્યું છે. અને અહીંયા આપેલી રજિસ્ટ્રેશન લિંક તમે નીચે જોઈ શકો છો, રજિસ્ટ્રેશન લિંક. તો ત્યાં અહીંયા અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની પ્રાથમિક અરજી કરવાનું, અહીંયા ક્લિક કરશો એટલે ત્યાં તમે લોગિન કરવાનું હોય છે. બરાબર. પહેલાં તમારે આ રીતે લોગિન કરવાનું, સીટ નંબર નાખવાનો, ટેટનું પાસ કરાવીને વર્ષ નાખવાનું, મોબાઈલ નંબર, પાસવર્ડ એ તમારે ક્રિએટ કરવાનો. લોગિન પહેલાં ક્રિએટ કરવાનું, રજિસ્ટર ના થયું હોય તો પહેલાં ક્રિએટ કરવાનું, પછી લોગિન કરવાનું હોય છે. બરાબર. આ રીતે તમારે આ બધું પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું. ટેટનું વર્ષનો પાસ, સીટ નંબર ને બધું આ તમારે નાખવું છે, ફરજિયાત વસ્તુ છે જે, અને પછી તમારે લોગિન કરીને ફોર્મ ભરવાનું છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આના સિવાય તમારે કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ સો મચ. ગુડ બાય. ટેક કેર.